જોલી, અત્યારે આ તું જે કામ કરે છે એ શા માટે કરવું પડે છે? અમારા માટે કઈ અમારે મા બાપ કામ કરવા જાય ત્યાં ગાડી કોઈ કામ ના આપે તો અમે અમારા મા બાપ કામ કરવા જાય તો એ લોકોને નોકરી ના મળે તો અમે અમારા માટે ભંગાર વીણવા જઈએ. અમે ભંગાર વીણીએ કચરામાંથી, ગંદકી હોય ત્યાં ગાડી કાચ ને એવું બધું વીણીએ ને અમે માંગવા જઈએ, ભીખ માંગવા જઈએ ત્યાં ગાડી અમને કોઈ આપે નહીં, અમને મારે. પછી અમે ચોકીદાર હોય એ લોકો અમને ભગાડી દે તો અમે ત્યાં ઘડી રોડ ઉપર બેસી રહીએ તો અમને કઈ આપે ના. જોલી, બીજા જે બાળકો છે, ખાસ કરીને તમે જોતા હશો, તમે અમદાવાદ જેવા શહેરમાં છો, કારમાં બેસીને જતા હશે, પોતાના મા બાપે એમને સરસ કપડાં પહેરાવ્યા છે, તમારે આ ગંદકીમાં તમારું ખાસ કરીને જીવન ગુજારવું પડે છે, કેવી તકલીફ થાય છે? અમારે પૈસા હોય ત્યારે તહેવાર આવે તો અમે કપડાં નહીં લેતા હોતા ને અમે છે ને અમારા માટે કપડાં રાખીએ. અમે કોઈક તહેવાર આવે જૂના કપડાં હોય એ અમે ભંગાર વીણવા જઈએ, 10-20 રૂપિયાના ચેડીઓ ને એવું લાવે પછી અમે પહેરીએ તહેવારમાં. ને અમારે કણ કઈ હોય નહીં, વસ્તુ પણ ના હોય અમારે કને. કઈ બહાર ગામ જવું હોય તો અમારે કને કઈ વસ્તુ પણ ના હોય ને અમને બહાર જાવ અમારું ગામ પણ નથી ને બધું નથી અમારે. તમારું ગામ નથી ને, બરાબર ને? તમે અમદાવાદમાં છો, આ મોટા મોટા બંગલાઓ તમે જુઓ છો, તમારું અહીંયા ઘર નથી, વરસાદ પડે તો તકલીફ થાય છે. તમને શું લાગે છે બીજા બંગલાઓ ને બીજા ઘર જુઓ ત્યારે? અમને વરસાદ આવે ત્યારે અમે દુકાનોમાં સુવા જઈએ છીએ. અમારા મા બાપ રાતના હોય, અમે ઠંડીમાં થતા હોય તો અમારા મા બાપ અમને ગોદડા ક્યાંથી લાવી દે, ચાદરો લાવી દે. ત્યાં પછી અમે ત્યાં ગાડી અમે દુકાનોમાં જઈએ, દુકાનો સાંજે બંધ થઈ જાય એટલે અમે છે ને સુવા ત્યાં ગાડી જઈએ. સવાર પડે એટલે વહેલા ઉઠી જવાનું, ઊંઘ પૂરી ના થાય, થાકી જવાય તોય તે અમે છે ને સવાર વહેલા ઉઠી જઈએ, પાછું અમે કચરો વીણવા જતા રહીએ. તારી ઉંમરના જે બાળકો છે ને જોલી, એ ભણતા હશે, સ્કૂલે જતા હશે, તું એમને કદાચ જોતી પણ હશે, એ વખતે તને શું તકલીફ થાય છે? મને એવું થાય છે કે હું કેમ નથી સ્કૂલ જઈ શકતી? આ બધા સ્કૂલ જઈ શકે છે, હું કેમ નથી જઈ શકતી? મારે ભણવું છે, મને કોઈ ભણવા મોકલી નથી શકતા. હું અહીંયા પહેલા જતી હતી તો પણ મને અમારે અહીંયા ગાડી દબોન આવી હતી, ત્યાં ગાડી અમને ખાલી કરવાનું કહેતા હતા. અમે ખાલી કરવાનું કીધું, 10 દાડા કીધા હતા, 10 દાડા થઈ ગયા તો દબોન આવીને ભરવા માંડ્યા હતા. પછી કઈ નહીં, પછી મારું નામ કાઢી નાખ્યું ટીચરે. હું જવાની હતી, મારી યુનિફોર્મ પણ નહીં લીધું, બૂટ હતા એ પણ આપી દીધા, બધું લઈ લીધું હતું. તો એ મારે કઈ હતું નહીં પહેરવાનું, એ ખાલી યુનિફોર્મ હતું, બસ એ જ તે. તારે શા માટે ભણવું છે? તારા મા બાપ તને કદાચ ભણવા વિશે વાત કરતા હશે, એમને તને શું કહ્યું છે ને તારે શા માટે ભણવું છે? મારે કંઈક બનવું છે, હું કંઈક હોલમાં રહી શકું, કંઈ મકાન લાવી શકું, મારા મા બાપ કંઈ સારું રાખે મારા માટે, મારા ભાઈ માટે, મારા બેન ભાઈ માટે. એ લોકો ગંદકીમાં ના રહી શકે એના માટે મારે ભણવું જોઈએ છે કે ત્યાં ભણી શકું, ત્યાંથી મને પ્રાઇવેટ સ્કૂલમાં કેવીમાં પૈસા મળે એનાથી હું કંઈક લાવી શકું. કંઈક એનાથી 10-20 રૂપિયા હોય, મારા મમ્મી લોકો કને ના હોય તો હું સ્કૂલમાં જો 10-20 રૂપિયા આપે તો હું ભેગા કરીને કંઈક લાવી શકું. તારે ભણ્યા પછી, ચલો માનો કે તને ભણવાનો મોકો મળે, કદાચ કોઈ તને ભણાવવા તૈયાર થાય, આપણો આ અહેવાલ જોયા પછી સમાજમાંથી કેટલાક લોકો આગળ પણ આવે છે, તારે ભણીને શું બનવું છે? બસ મારે તો એક જ ઈચ્છા છે, મારે તો ડોક્ટર બનવું છે, બસ બીજું મારે તો કઈ બનવાનું છે.